અર્જુન તો તમારે જ બનવું પડશે. સારથી છે ને એ ત્યારે આવે અર્જુન જો લડવા માટે તૈયાર હોય તો. 5 પાંડવ હતા પણ જીત એટલા માટે થઈ કે એના પક્ષે સત્ય હતું, એના પક્ષે તથ્ય હતું, એના પક્ષે નીતિ હતું. તો તમારા પક્ષે મુદ્દો સાચો છે, માંગણી યોગ્ય છે, વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ. હવે અર્જુન બનવાનું તમારે છે કારણ કે સત્ય તમારા પક્ષે છે. એ ઇન્દ્રપ્રસ્થ પાછું દઈ દેવું આ પ્રકારની ડીલ થઈ હતી, પણ એ ઇન્દ્રપ્રસ્થ પાછું દીધું નહીં. ત્યારે યુદ્ધ લડાણું મહાભારતની અંદર, અને એ મહાભારતનું યુદ્ધ 18 અક્ષરની સેના હતી. તમારે 182 છે સામે, ત્યાંથી લેવાનું છે. એમાં 162 છે. તમને એમ લાગે કે ભાઈ 18 અક્ષરની સેનામાંથી હારી 11 અક્ષરની સેના તો કૌરવ પક્ષે જ છે, તો 162 છે. પણ બાકીના જેટલા છે એના પાસેથી કે એના કોઈની પાસેથી આપણી માંગણી કઢાવીને એ જરૂરી છે. તો વર્તમાનમાં ભૂતકાળમાં એ યુદ્ધ હતું, તો વર્તમાનમાં આ યુદ્ધ છે. મહાભારત તો આ જ છે, મહાભારત તો આ જ છે. એટલે જરા પણ હું આજે એટલા માટે જ એવો છું કે જરા પણ નાસીપાસ ન થતા, આજે કોઈ પણ મુદ્દાથી વિચલિત ન થતા, આજે એનાથી થોડોક વિચલિત કે ભાઈ આવું ઘર્ષણ ન થવું જોઈએ, આ રીતના મારામારી ન થવી જોઈએ. પોલીસે જે પ્રતિનિધિ કર્યા એ પ્રતિનિધિ પર ન કરવા જોઈએ, કારણ કે વાગવાના અને જે નિશાનો જે આવ્યા એ ઘણા વિચલિત કરનારા હતા. પરંતુ જ્યારે યુદ્ધ ભૂમિમાં ઉતર્યા હોય ત્યારે ખબર નથી હોતી, કારણ કે બધું નીતિ નિયમ પ્રમાણે ચાલતું નથી હોતું. એટલે યુદ્ધ ભૂમિમાં ઉતર્યા એટલે ઘરેથી તો કોઈ નક્કી કરીને આવ્યું નહીં હોય કે આજે પોલીસ વડે બાજી જ જવું છે. અહીંયા આવીને આપણે આંદોલન કરવા માટે જ આવ્યા છીએ કે ભાઈ આપણે દેખાવ કરશું, બેઠા રહેશું, સરકારનું ધ્યાન આપણી તરફ કેન્દ્રિત કરશું, એટલા માટે આવ્યા હતા. જ્યારે ન્યાય લેવા નીકળો ને ત્યારે હંમેશા વાત યાદ રાખવાની, અનુભવના ઓરડેથી વાત કરું છું કે જ્યારે ન્યાય લેવા નીકળો ને ત્યારે તમારી હારે કોઈના વેઢે ગણીએ નહીં એટલા જ લોકો સાથે હોય. ત્યારે જીત મળે ને ત્યારે જે ન ઓળખતા હોય ને ત્યારે એ કે જોયું ને એની હું આંદોલનમાં ભેગો હતો. બરાબર? એટલે આવું થાય, આવું થાય. એનો જરાય રંજ નહીં રાખવાનો, જરાય મોટપ નહીં રાખવાની. આવું થશે. પણ હું એમ માનું છું કે જાગ્યા ત્યાંની સવાર મુદ્દો છે તમારો હવે કાયમી ભરતીનો. જો કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એના માટે આજે મેં જે રીતે રિપોર્ટિંગ મેં જે રીતે જોયું છે કે ભાઈ તમારો મુદ્દો આજે કેબિનેટ કક્ષાએ સુધી પહોંચ્યો, કેબિનેટ મિટિંગ સુધી તમારો મુદ્દો પહોંચ્યો. જે ચર્ચાઓ થવાની તે ચર્ચાઓ થઈ છે. એ હકીકત છે કે તમારી અહીંનું જે પ્રદર્શન છે એના ધારાસભ્યથી લઈ બધા લોકો નોંધ લઈ રહ્યા છે. આ થવું જ જોઈએ. આ જ લડત સાચી છે કે બધા લોકોને ખબર પડે કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે. એટલે લડવું જરૂરી છે, પ્રદર્શન થવું જરૂરી છે. તમારો મુદ્દો એ વિધાનસભામાં ગુંજ્યો છે. માંગણી આંદોલન શેના માટે થઈ રહ્યું છે, હું શેના માટે અહીંયા છું, તમારો પરિવાર શું કરી રહ્યો છે, આ વાત એ મીડિયામાં મુકાવી છે. મુકાય જ છે. તમે સારી રીતે જ મૂકો છો, એમાં ના જ નથી. અહીંયા આપણે કોઈની પણ વ્યક્તિગત પ્રશંસા કરતા જ નથી. આપણે મુદ્દાને જ પ્રાધાન્ય આપી ચાલ્યા છે અને એ જ પ્રાધાન્ય હંમેશા હોવું જોઈએ. તો તમને ન્યાય ઝડપથી મળશે. કારણ કે ન્યાય શબ્દ આમ જોવા જઈએ તો લાગે બહુ નાનો, 2 અક્ષરનો, પણ એ મેળવવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો હોય છે. કારણ કે જેટલા પણ 2 અક્ષરના શબ્દો છે એમાં સંઘર્ષ બહુ વધારે છે. બરાબર? એટલે સંઘર્ષ કરવો પડતો હોય છે. અને એ સંઘર્ષ આજે તમે શીખી રહ્યા છો. જે તે ક્લાસરૂમમાં તમે પીટીના દાવ શીખવાડતા હતા, હવે દાવ તમારી ઉપર રમાઈ રહ્યા હોય છે. કારણ કે અહીંયા તમે જોયું હશે, મેં જોયું જ છે કે કેમ ટીંગાટોળી થતી હતી, કેમ દાવ લેવાતા હતા, એ ધ્યાનમાં છે. હવે તમારા દાવ લેવાય છે. એક સમય એવો હતો, હજુ તો તમે એવો સમય લાવવા માંગો છો કે તમે ક્લાસરૂમના વિદ્યાર્થી જે બાળકો છે એના દાવ શીખવાડો ને લ્યો. અહીંયા ઊંધું થઈ રહ્યું છે. કારણ કે પહેલી પરીક્ષા તમારે આપવાની. બરાબર? એટલે તમે જે રમત અત્યારે તમે બાળકોને શીખવાડવા માંગો છો, અત્યારે પેલા આ
અહીંયા જોવા જશો તો થોડીક બીજા પ્રકારની રમત જે અત્યારે રમાઈ રહી હોય વર્તમાનમાં, પોલીસ સાથે ઘર્ષણની બીજી રમતો રમાતી હોય તો એનો પણ અત્યારે તમારે સામનો કરવો પડે. આ પરીક્ષા જ છે, યાદ રાખજો. આ પરીક્ષામાંથી પાસ થવું ખૂબ જરૂરી છે. કારણ કે તમે જ્યારે વ્યાયામ શિક્ષક વીર શબ્દ મહેરબાની કરી કાઢી નાખો તો સારો. કારણ કે અગ્નિવીર આવ્યું બરાબર, તેમાં 4 મહિનાનો કોન્ટ્રાક્ટ છે અને સ્વીકારી લીધું છે. મને એમ નથી થતું કે આપણે વ્યાયામ વીર હું કેમ કહીએ છીએ. હું એમ કહું છું તમે વ્યાયામ કાયમી શિક્ષક જ બનો. સારો શબ્દ લાવો, નવો લાવો કંઈક, પણ વ્યાયામના કાયમી શિક્ષક કે ભાઈ વ્યાયામના અમારે કાયમી શિક્ષક બનવું છે. વ્યાયામ વીર નથી બનવું. વીર એટલે અગ્નિવીર જેવું થઈ જાય. 4 મહિનાનો કોન્ટ્રાક્ટની જગ્યાએ આપણે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ આ કાઢો. ભાઈ વ્યાયામ વીરમાંથી અમે કાયમી શિક્ષક બનવા માંગીએ છીએ. અને એ કાયમી શિક્ષક બનવું હોય તો તમે યાદ રાખજો, તમે જો પરીક્ષા આપી ને એ પરીક્ષાના કદાચ 1 કે 2 તબક્કા છે. પ્રિલિમનો ને કદાચ મેન્સનો અથવા તો ઇન્ટરવ્યુનો 1 કે 2 તબક્કા જ છે. આ તબક્કો જ છે. અને આ પરીક્ષામાંથી પાસ થશો તો જ નોકરી મળશે, બાકી નોકરી નહીં મળે. તમને એમ હોય કે હું કાલે સવારે નોકરી લઈ લઉં, આ પરીક્ષામાં જો તમે ફેલ થયા તો નોકરી નહીં મળે કાયમી. એ યાદ રાખીને ચાલજો. જો કાયમી નોકરી જોતી હોય, કાયમી વ્યાયામ શિક્ષક બનવું હોય તો લડવું પડશે. હું અમાનવીય વર્તન જે અત્યારે અહીંયા થઈ રહ્યું છે એના સખત વિરોધમાં છું. એટલે પોલીસને પણ કદાચ આ વિડીયો પહોંચવાનો જ હશે, મને ખબર છે. એટલા માટે હું પોલીસને પણ કહું છું કે ભાઈ તમે જે આ ખાખીનું ગુમાન કરીને જે ચાલો છો અથવા તો જે પાવર બતાવી રહ્યા છો એ પાવર જે શોષિતો છે, વંચિતો છે, ક્યાંક ને ક્યાંક નોકરી મેળવવા માટે જે જરૂરિયાતમંદ લોકો છે એની સામે શા માટે બતાવો છો? તો એટલી જ ચરબી હોય તો પેપર લીકેજના માફિયા, આ ખનીજ ચોરી કરતા માફિયા, આ મોટા મોટા બુટલેગરો, આ બુચસિયાઓ, આ લુખા તત્વો, આ બળાત્કારીઓ કાઢોને નો વરગડો કાઢોને ખેતતાણી કરો. પોલીસને કહીએ છીએ કે ભાઈ તમે જે અત્યારે કરી રહ્યા છો અને તો એટલી બધી જ ચરબી હોય તો બતાડો ને આ રોડ ઉપર વરઘોડો કાઢીને. આ બુચેસિયાને, આ બુટલેગરનો, બળાત્કારીઓના બુટલેગરોને બધાને કાઢો વરઘોડો. નથી નીકળતો, આપણી ઉપર નીકળે છે. કેમ? કારણ કે આપણે સામાન્ય નાગરિક છીએ, આપણી કોઈ જ નથી, આપણે વકદાર નથી. હવે અહીંયા બેઠો એ કોઈ ધારાસભ્યનો તો દીકરો હશે નહીં, છે કોઈ ધારાસભ્ય દીકરો દીકરી? હવે હું તો એમ કહું કે આપણે કદાચ ઓલા જિલ્લા પ્રમુખ કહી છે ને એના દીકરા દીકરી નહીં હોય, અને એના દીકરા દીકરી ક્યાં છે? ગઈકાલે તો મારી પ્રેસ કોન્ફરન્સ જોઈ હોય તો એ કાયમી નોકરી કરે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં, બધી જગ્યાએ ત્યાં કાયમી નોકરી. એનો એ જ પ્રમુખનો દીકરો છે ને એ કાયમી નોકરી કરે. આપણે આજે આંદોલન જ કર્યું. એટલે બહુ ચરબી જો પોલીસને હોય તો પોલીસ એની ચરબી કાઢીને બગાડે, તપાસ કરે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પેપર લીકેજના માફિયાઓ વિરુદ્ધ એનો વરઘોડો કાઢીને બતાવે. એ નથી થતું. અને માસૂમ જરૂરિયાતમંદ લોકો છે ત્યાં તમારી ચરબી નીકળે. એટલે આ પોલીસને પણ કહીએ છીએ કે કાલ સવારે તમારો બાળક આ સ્થિતિમાં ન આવે એટલા માટે આ આંદોલન છે. આ પોલીસને વિનંતી સબર એક શિષ્ટ ભાષામાં શબ્દ કહીએ છીએ કે કાલે સવારે તમારો બાળક જો સરકારી સ્કૂલમાં જાય તો એને વ્યાયામ શિક્ષક મળે એટલા માટે આંદોલન છે. એ પીટીને દાવ સરકાર કરે અને એ શારીરિક સક્ષમ બને એટલા માટે આ છે. બરાબર? તમારે ફિટનેસ કોચ ન રાખી શકવાની ક્ષમતા હોય તો અહીંયા તમે થોડુંક ધ્યાન આપશો ને તો તમે અહીંયા ફિટનેસ કોચ રાખવો નહીં પડે. જો તમારી પીટી ટીચર હશે તો તમારી આંદોલનને મારું સંપૂર્ણ સમર્થન છે. એટલા માટે કારણ કે હું એવું માનું છું કે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થવી જોઈએ. આ મારી માંગણી લાગણી જે તમે કહો એ આ છે. પણ હું ક્યારેય કોન્ટ્રાક્ટને કાયમી કરો એ તમારી માંગણી સાથે ક્યારેય સહમત નથી થવાનો. હું ક્યારેય વ્યાયામ વીરને કાયમી બનાવી દો એ માંગણી સાથે સહમત નથી થવાનો. હું એવું ઈચ્છું છું કે તમે કાયમી વ્યાયામ શિક્ષક બનો અને મજબૂતાઈથી બનો. આપણે મજબૂત બનવું જ છે. ધારો કે અત્યારે જે ટેટ છે, ટાટ છે, બધી પરીક્ષાઓ લઈ અને આપણે બધા જ જઈએ છીએ શિક્ષણ ડિપાર્ટમેન્ટમાં, વિભાગમાં આપણે બનીએ. અને હું એ માંગણી સાથે જીઆરમાં જ્યાં પણ ફેરફાર કરવો પડે, જે પણ ફેરફાર કરવો પડે, ત્યાં વિધાનસભામાં કેવું પડે, બધી જગ્યાએ આપણે સંપૂર્ણ સમર્થન મારું છે અને રહેશે. તમારી જ્યાં સુધી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી
આપણે લડીશું લોકો બરાબર, પણ અગ્નિવીરની જેમ નહીં, મહેરબાની કરીને વ્યાયામગીર કરતા આપણે 11 મિનિટ હોય તો 99 વાત ઉપર ધ્યાન દેજો, એક વાતને કદાચ સાઈડમાં રાખજો બરાબર. પણ જ્યાં પણ તમે કહેશો અહીંયા આપણે લડવા માટે તૈયાર છીએ. આવતીકાલે મારે ભાવનગરની તારીખ છે, હું કાલે ભાવનગર છું, બાકી બપોર પછી આવી જાય તો પાછો. અને ક્યાંક આપણે હાઇલાઇટ થયા હોય અને આપણો જો મુદ્દો હાઇલાઇટ હોય ને તો બાપુના કારણે બધા સાથે લડી બાપુનો જેટલો માનીએ એટલો આભાર ઓછો છે અને બાપુ આપણી સાથે છે અને આપણા સાથે સપોર્ટમાં રહેજો. અને તેજસભાઈ નો પણ, તેજસભાઈ તો આપણી સાથે જ છે, રાત દિવસ સાથે છે. તેજસભાઈ નો આભાર. જિંદાબાદ જિંદાબાદ ભારત જિંદાબાદ.